જય દ્વારકાધીશ મિત્રો, આપણે બતાવી રહ્યા છીએ બેટ દ્વારકા કહેવામાં આવે છે. પાણીની વચ્ચે આવેલું બેટ દ્વારકાથી 20 કિલોમીટર દૂર. તો તમને બતાવી રહ્યા છે સોનાની દ્વારકા. તો આગળ વિડીયો જોતા રહેજો મિત્રો, અને જય દ્વારકાધીશ લખતા રહેજો મિત્રો. અત્યારે હું બતાવી રહ્યો છું બ્રિજ બનેલો છે બેટ દ્વારકા જવા માટેનો, ત્યાં વચ્ચે છું. અને આગળ જતાં હું તમને ડાયરેક્ટ સોનાની દ્વારકા બતાવવાનો છું. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો મિત્રો, અને કોમેન્ટ લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. सोने की द्वारका पावन धाम रुक्मणी महल, ये रुक्मणी महल है। ऊपर चढ़वानो हशे ने। અને આ બાજુ દુશાસન દ્વારા દ્રૌપદીનું શ્રીશરણ થયું હતું એનો સીન. 5 પાંડવો બેઠા હતા અને દ્રૌપદીનું શ્રીશરણ થતું હતું. દેખો આ સીન છે, બહુ મસ્ત મજાનું બનાવેલું છે. આ રીતનું બહુ મસ્ત મજાનું છે. ને આ જે ભીષ્મ પિતા બાણ શૈયા પર સોયા હતા ત્યારનું છે. આ ભીષ્મ પિતાને ત્યારે બાણ ઉપર સોયા હતા અને ત્યારનો સીન છે મિત્રો. ને આ બાજુ બધા ઋષિ મુનિઓ, મહાપ્રભુજી, અને આ બાજુ છે ભોગુ ઋષિ દ્વારા ભગવાનને લાત મારેલ તેનો ત્યારનો આ સીન છે. અને વામન ભગવાનનું છે, વામનજીનો રાજા પાસે આગમન મિત્રો. એનું કોઈ મસ્ત મજાનું બનાવેલમાં આવેલું છે. તો કોમેન્ટ અને વિડીયો પૂરું જોવાનું રાખતા રહેજો. આ રીતના છે મિત્રો. તો હવે થોડું સ્પીડમાં બતાવું છું તમને, જોતા રહેજો. આ છે સત્યભામા શાહ. કોમેન્ટ કરતા રહેજો. શંખાસુરનો વધ એ બી સીન છે. આ બાજુ હાથી એ છે, શાંતિ જાળવો લખેલું છે. અને હાથીનું શું છે એ બી હું તમને બતાવી દઉં છું. ભગવાન વિષ્ણુ દ્વારા ગજેન્દ્રનો મોક્ષ મિત્રો. અને આ બાજુ પણ સુદામાના કૃષ્ણ ભગવાને પગ ધોયા હતા. આપણી ગુજરાતી ભાષામાં કહેવા કે પગ ધોયા હતા જ્યારે સુદામા મળવા આવ્યા હતા એને, કૃષ્ણ ભગવાનને. આ ત્યારનો સીન છે, બહુ મસ્ત મજાનો છે મિત્રો. તો જોતા રહેજો. સુદામાની ના પોતાના સિંહાસન ઉપર બેસાડી અને પગ ધોયેલ છે કૃષ્ણ ભગવાને. અને આ બાજુ હનુમાનજી છે. આ રીતના બધું મસ્ત ભગવાન શ્રી દ્વારકાધીશ અષ્ટપસાર સાથે છે મિત્રો. કોમેન્ટ લાઈક કરતા રહેજો. બાકી બહુ બધું મોડ જબરજસ્ત છે. તો સ્પીડમાં તમને બતાવી દઉં છું મેં, ફટાફટ બતાવું છું હવે. એનું કારણ કે બહુ મોટું છે. સોનાની દ્વારકા બહુ જબરજસ્ત છે. ને થોડુંક સ્પીડ જો આ મીરાબાઈ જ રહે ને, તો કોણ છે ઝેર મીરાબાઈએ ઝેર પીધેલું એ સીન છે. જો
આપણે અમૃત કર્યા હતા, પણ ઝેર પીધું હતું, પણ ભગવાને અમૃત કરી દીધું હતું. આ એ સીન છે. આવી રીતના મિત્રો સીન છે બધો. આ બાજુ બધી માતાજીઓનું છે ગોઠવેલું. તો આ રીતના છે. અને સામે છે આપણે એમાં ડાય નહીં ધનશ્રી. આ બાજુ છે યદા યદા હિ ધર્મસ્ય યુદ્ધ થતું હતું ત્યારનો સીન છે. શ્રી કૃષ્ણ ભગવાન સારથી બન્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન સારથી બન્યા એ સીન છે. હા, ચાલો હવે જરાક સ્પીડ કરો. હાલો 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 આગે આગે કોમેન્ટ. હે આ બધા માતાજી છે. સત્ય અવતારો, કચ્છા અવતાર ને વરાહ અવતાર. હાલો ઉંદર છે ઉંદર. અને આ છે ગણપતિ બાપા. આ છે નરસિંહ અવતાર મિત્રો. આજે વામન અવતાર. કોમેન્ટ કરતા રહેજો મિત્રો. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પરશુરામ અવતાર. આના તો આ રીતના છે બધું. મૃત અવતાર. અને પબ્લિકનો પણ ઘસારો સારો છે ભાઈ. ટ્રાફિક હોય છે, લાઈનો પણ હોય છે મિત્રો. આવો એટલે શાંતિથી આવવું પડે. હાલે આ બાજુ ધનશ્રી. જય સોને કી દ્વારકા. હા, અહીંયા ઊભો રે માદીકો. આ મારખો ઊભો રે. આ હામુ જો. અને વચ્ચે લાલા છે અમારે. લાલા વિરાજમાન. અને આ બાજુ શંખ. શંખ જે કૃષ્ણ ભગવાન શંખ કહેતા એ. અને અખંડ જ્યોત ચાલુ છે મિત્રો. અખંડ જ્યોત ચાલુ છે. અને આ બાજુ જગન્નાથ ધામ. તો આ છે જગન્નાથ ધામ, તમને બતાવી દઈએ. અને આ બાજુ બદ્રીનાથ ધામ. અને આ જગન્નાથ ધામ. બધા અલગ અલગ ધામ બતાવ્યા છે. રામેશ્વર ધામ. એ રીતના છે બધું મિત્રો. તો હવે આગળ હજી મેન જોવાનું છે એ બતાવું છું તમને. તો શેષનાગ ઉપર આપણે કૃષ્ણ ભગવાન વિરાજમાન છે. તો એનો પણ બહુ મસ્ત મજાનો સીન છે. જય શ્રી કૃષ્ણ ભગવાન લખતા રહેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ ભગવાનનો છે મિત્રો. આ બાજુ લખેલું હતું, આગળ જોયું હતું. આ તો જોઈ લેશો. હાલો આગળ પણ. ને આ બધી માતાજીઓ છે. વિજયાલક્ષ્મી બધી માતાજીઓ લગભગ આમાં આવી ગઈ છે. તો આ રીતના સીન છે મિત્રો સોનાની દ્વારકાનો. મગર છે. હા એ તો નથી કરાતી. શેષનાગ પથારી ઉપર નારાયણ ભગવાનનો છે સીન મિત્રો. શેષનાગ ઉપર નારાયણ ભગવાન જ્યારે બેઠા વિરાજમાન છે એનો સીન છે. તો જોતા રહેજો. જય દ્વારકાધીશ લખતા રહેજો મિત્રો. હવે આપણું આ તો પૂરું થઈ ગયું.